મિત્રો જય હિન્દ જય માતાજી બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વિડીયોમાં અને જાવ છો વાસેટીની ભાજી તળવા અને વરસાદ આવે છે ટપ 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 થોડો 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 આવે છે અને જો આપણે જવું છે તો આપણે લઈ લીધી છે મીંડલી અને હવે જઈએ. હાલો તો આપણે વાસેટીના વેલા આવી જશે અને હવે મળીએ તોડવા અને તોડી લઈ ભાજી. વિયાનના પપ્પાએ માર્કેટમાં પૂછ્યું હતું તો 400 રૂપિયાની કિલો આ વાસેટીની ભાજી, એટલે આપણા ગુજરાતમાં મોંઘામાં મોંઘી આ ભાજી. આનો ભાવ બહુ હોય. હજી આ બેક વેલો નાનો છે, મોટો છો હોય તો કેટલી આવે પણ વધી હશે જો ને હજી. તો આના ફૂલની ભાજી જ કરવાની હોય. આને બીજા કઈ કામમાં ન આવે, ખાલી ભાજી જ થાય. એનો ફળ આવે એ કઈ કામમાં ન આવે. હજી તો ઓલા ફૂલ ઉગડે જ છે, અમુક અમુક તો હાવ ઝીણા ઝીણા દોડવા છે જો, અને અમુક અમુક ઉગડી જાય. તો હવે દીદુન પપ્પાને હું કહું છું કે ઘડીક મોબાઈલ બંધ કરજો અને મને તોડાવો. ભાજી આમાં લાગડ છે અને આ કાંઈ એકદમ ઉકલે નહીં ને જો આપણે એટલી તોય તોડી લીધી છે અને ઘડીક તોડાવે તો એકદમ તૂટી જાય ભાજી. તો જો આપણે આખો વેલો ખાલી કરી નાખ્યો ને આપણને એટલી જડી ગઈ છે અને હવે પછી જવા દઈએ ઘેરે અને બનાવી નાખી ભાજી. જો હવે જો ઘેરે એવા અને હવે કૂટી નાખી ભાજી. આને આવી રીતને આમ નોખી નોખી ઓલી કરવાની કૂટી. આમ કરી ના થઈ ગઈ ને છૂટી છૂટી આવી રીતને આમ ખૂટી નાખવાની. કઈ વાર ન લાગે, ખાલી આમ ઘૂડીઓ પકડીએ ને એટલે તરત ઓલી થઈ જાય. તો જો આપણે હવે ખૂટી નાખી અને હવે ધોઈ નાખીએ આને હરખાઈથી, એટલે ધોવાઈ જાય અને પછી બનાવી નાખીએ.
ભાજી ને હમાય છે અને જો થઈ ગઈ ને થોડી ફૂલ. તો જો આપણો ચૂલો જગી ગયો હવે અને હવે બનાવી નાખીએ ભાજી. બધું લઈ લીધું છે પાસે. આ ચૂલામાં ના બે કંધારું વેધાવે છે આ ચૂલે બનાવી નાખીએ. કાળિયો એટલે જ કેમ? એટલે જ તે ઓલે લસણ મોંઘું છે. લસણ મોંઘું છે ને એકદમ ફોલાય ન રે. આ ઝીણી ઝીણી છે કે નહીં એટલે એકદમ ન ફોલાય. લહણ તવી તો પણ મેં ચમચામાં લઈ તવી ધાણા જીરું બધું મરચું વગાડેલું
આપણી ભાજી ચાર થઈ ગઈ હવે. તો જો વાસેટીને ભાજી બનાવી નાખી અને છોકરાએ અને અમે બધાએ ખાઈ લીધું ને મેં પાણી પી લીધું. અને જો આજમાં તો કઈ વાડીનું કઈ કામ કરવાનું છે નહીં, એટલે કપડાં ને એવું બધું મેં કપડાં ધોયા. વિયાનના બપ્પાએ દવા છાંટી આજમાં, અને થોડોક ટાઈમ હતો તે ખડ વાઢી આવ્યા, અને એવું બધું કામ કર્યું છૂટું આજ તો. અને વિયાનભાઈ જો હજી તો ફેરવે જ છે. ખાખરા ખાય ખાખરા. અહીંયા ભણીને વહી આવ્યા વેફર ખાય. અહીંયા વેફર ખાય. ભાગ લેતા આવે અને પાણી પીવું. અને આજ આપણે બનેલા હતા કેમેરામેન, અને પાછું મોઢું આવી ગયું છે, મોઢામાં સાંધા પડી ગયા એટલે હરખું બોલાય નહીં. આજ સાયન કીધું તું રેસીપીનો બ્લોગ બનાવીને, મારથી બહુ બોલાય એમ નથી, એટલે હું જાજો વિડીયોમાં આવ્યો નથી. જીભમાંથી એક સાંધી પડી છે એટલે બોલવામાં થોડોક તકલીફ પડે છે. ને જો હવે જવું છે મારે ગાડીમાં ઓઇલ બદલાવા, કાલે જવાનું છે મવા, થોડુંક કામ છે મારે ને મારા પપ્પાને જવાનું છે, તો હું ઓઇલ બદલાઈ આવું. અને જો હવે તારે શું કરવાનું? બસ કઈ નથી કરવાનું. ઓલા પર આજ તો ઓલા વરસાદ જેવું હતું તે આજ કઈ માલ ઓલા પર નહોતા લઈ ગયા, તે લબુ ને ઢબુ ને બહાર બાંધ્યા અને એના અહીંયા ગાને આઈના રહેવા દીધી. ગા અહીંયા સરે નહીં એટલે ને હું હવે અત્યારે બપ્પા કહે કે ખીચડી બનાવો છે અહીંયા થોડી, એવું ખીચડી બનાવતી એવું બનાવી નાખી. વહેલા છતાં આમથી વહેલા છતાં વાળું થઈ જાય. આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નાની અમથી એક કોમેન્ટ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.